તો સ્વસ્થ રહેવાના 75 ઉપાય. નંબર 1, રોજ રવો ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. નંબર 2, જમણી બાજુ પડખું ફરીને સૂવાથી જલ્દી ઊંઘ આવે છે. નંબર 3, જો તમને સાંધાનો દુખાવો હોય તો આદુનો રસ લગાવો, સાંધાના દુખાવામાં આરામ મળશે. નંબર 4, ભેંસનું દૂધ પીવાથી ક્યારેય પણ કમરનો દુખાવો થતો નથી. નંબર 5, વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડુ અને ગરમ લાગવાની બીમારી દૂર થાય છે અને દાંત મજબૂત બને છે. નંબર 6, સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી ગળાનું કેન્સર થઈ શકે છે. નંબર 7, બાળકો વારંવાર ઝાડા ઉલટી, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પીડાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે બાળકને એલચીના દૂધનું સેવન કરાવો. તેનાથી પાચનનો ગેસ ઓછો થશે અને ઇલાયચીનું દૂધ બાળકને પીવડાવવાથી પેટમાં ઠંડક મળશે. નંબર 8, અઠવાડિયામાં 2 વાર તકિયાના કવરને અવશ્ય ધોવા જોઈએ. જો આમ ન કરવામાં આવે તો માથાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે. નંબર 9, રાત્રે માખણ ખાવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે. નંબર 10, ગાજર, આંબળા અને બીટરૂટનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને ત્વચા પણ ચમકદાર બને છે. નંબર 11, જો તમે મેથીને રાત્રે પલાળીને રાખો અને સવારે તેની પેસ્ટ બનાવીને દૂધ સાથે ચહેરા પર લગાવો તો ચહેરો ચુસ્ત બને છે અને ત્વચા પણ ચમકવા લાગે છે. નંબર 12, બાળકોના સ્વાસ્થ્ય માટે તુલસીના 4 પાનને પીસીને 50 ગ્રામ પાણીમાં ભેળવીને સવારે પીવાથી બાળકોને શરદી નહીં થાય. નંબર 13, જો ટેન્શનના કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ કે મીઠી વસ્તુ ખાવાથી તમને સારું લાગશે. નંબર 14, ગરમ પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ નબળા પડે છે, તેથી વાળને ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઈએ. નંબર 15, જ્યારે પણ તમે બહારથી આવો છો ત્યારે પાછા આવતાની સાથે જ તમારા પગ ક્યારેય ધોવા જોઈએ નહીં. નંબર 16, ઓછું પાણી પીવાથી મગજની નસોમાં લોહીના ગંઠાવાનું કારણ બને છે, જેનાથી મગજ પર વધુ દબાણ આવે છે, જેના કારણે બેભાન પણ થઈ શકે છે. તેથી આપણે ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી આપણા અડધાથી વધુ રોગ મટી જાય છે. નંબર 17, સાંજના સમયે ડુંગળીનું સેવન કરવાથી બવાસીર જેવી બીમારી થઈ શકે છે. નંબર 18, કુંભારની કાળી માટીમાં થોડું દેશી ઘી ભેળવીને સોજાવાળી જગ્યા પર લગાવો. સોજો મૂળમાંથી દૂર થઈ જશે. નંબર 19, જે મહિલાઓ રાત્રે સૂતા પહેલાં પોતાના ચહેરા પર બદામના તેલની માલિશ કરે છે તેમનો ચહેરો હંમેશા ચમકતો રહે છે અને કરચલીઓ પણ આવતી નથી. નંબર 20, ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાથી દાઢીના વાળ ઝડપથી સફેદ થઈ જાય છે. નંબર 21, જો કોઈ ઝેરી વસ્તુ મોંમાં જાય તો તરત જ મીઠું ખાઓ, ઝેરની અસર દૂર થઈ જશે. નંબર 22, આપણે ઠંડા પીણા, કોફી અને ચાનું વધુ સેવન ન કરવું જોઈએ. તે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. નંબર 23, જો બૂટ પહેરવાના કારણે પગમાં ડાઘ પડી ગયા હોય તો તેના માટે 4 ચમચી ગ્લિસરીનમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક બોટલમાં ભરી લ્યો અને રોજ પગના ડાઘ પર મસાજ કરો અને 10 મિનિટ પછી ધોઈ લ્યો. થોડા દિવસોમાં ડાઘ દૂર થઈ જશે. નંબર 24, જો તમારું બાળક માટી ખાય છે તો તેને કેળા અને મધ મિક્સ કરીને આપો અને તે માટી ખાવાનું બંધ કરી દેશે. નંબર 25, જે લોકો રાત્રે મોડેથી સૂવે છે તેમના પગ સમય પહેલાં નબળા થઈ જાય છે.
નંબર 26, રાત્રે મીઠી વસ્તુ ન ખાવી જોઈએ પણ કડવી વસ્તુ ખાવી જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 27, ચા સાથે હળદરનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી ચા સાથે હાનિકારક કોઈપણ વસ્તુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. નંબર 28, જે મહિલાઓની ઉંમર 40થી લઈને 45ની વચ્ચે છે તેઓએ બીટરૂટ વધુ ખાવું જોઈએ. નંબર 29, હોઠ પર સોજો આવવો એ જલ્દી કિડની ખરાબ થવાની નિશાની છે. નંબર 30, જે મહિલાઓ ભીના વાળમાં કાંસકો કરે છે તેમના વાળ નબળા થઈ જાય છે અને ખરવા લાગે છે. તેથી ભીના વાળને ક્યારેય કાંસકો ન કરવો જોઈએ. નંબર 31, આંબલી ખાવાથી મગજને શક્તિ મળે છે. નંબર 32, ગાજરનો હલવો ખાવાથી કિડનીની પથરી તૂટી જાય છે અને બહાર નીકળી જાય છે. નંબર 33, જે બાળકોને ઓછી ઉંમરમાં ચશ્મા આવી જાય છે તેમને દૂધમાં સાકર, વરિયાળી અને એલચી નાખીને બાળકોને પીવડાવવું જોઈએ. તેનાથી આંખો સ્વસ્થ રહેશે અને શરીરને શક્તિ મળશે. નંબર 34, લાકડાની આગ પર રાંધેલો ખોરાક ખાવાથી તમે સ્વસ્થ રહો છો. નંબર 35, જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરો છો તો તમારું શરીર ક્યારેય એનિમિયાથી પીડાતું નથી અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે. નંબર 36, વધુ પડતી ચોકલેટ ખાવાથી દાંતની સમસ્યાઓ પણ વધી શકે છે. નંબર 37, દૂધ સાથે ખાટી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ. તે ખૂબ જ નુકસાનકારક છે. નંબર 38, કાળી કિશમિશ કિડનીની પથરી બનતી અટકાવે છે. તેથી કાળી કિશમિશ પણ ખાવી જોઈએ. નંબર 39, ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી કમરના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. ખાસ કરીને શિયાળામાં જો જલેબીને ગરમ દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી પણ વધુ ફાયદો થાય છે. નંબર 40, સવારના નાસ્તામાં 2 અંજીર ખાવાથી લ્યુકોરિયાનો રોગ મટે છે. નંબર 41, અંજીર અને લસણનું સમાન માત્રામાં 2 મહિના સુધી સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે. નંબર 42, જો તમે રોજ દહીં કે છાશનું સેવન કરો છો તો તમને યુરિન ઇન્ફેક્શન નથી થતું. નંબર 43, જો તમારા વાળ ડ્રાય છે તો અઠવાડિયામાં એકવાર તમારા વાળને ગરમ તેલથી માલિશ કરો અને ગરમ તેલ તમારા વાળને ડ્રાય થતાં અટકાવે છે અને તેમને મુલાયમ બનાવશે. નંબર 44, મૂછના વાળ સફેદ થવાને ડાયાબિટીસની નિશાની માનવામાં આવે છે. નંબર 45, 10 ગ્રામ વરિયાળીને ઘી સાથે ભેળવીને ખાવાથી ચક્કર આવવાનું બંધ થાય છે. નંબર 46, જે લોકો માટીના વાસણોમાં ખોરાક રાંધે છે અથવા તો પાણી પીવે છે તેઓ ક્યારેય કોઈ બીમારીથી પીડાતા નથી, કારણ કે આપણને માટીના વાસણોમાંથી આવશ્યક મિનરલ્સ મળતા રહે છે. નંબર 47, દરરોજ 1 ચપટી કાળું મીઠું ખાવાથી હૃદયનો દુખાવો થતો નથી. નંબર 48, સફેદ જીરુંનું સેવન કેન્સરનું જોખમ ઘટાડે છે. તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 49, જો તમારા હાડકામાંથી કટ અવાજ આવે છે તો સમજી લો કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે. તેના માટે પૂરતા પ્રમાણમાં દૂધ, દહીં, ચીઝ અને સોયાબીન વગેરેનું સેવન કરો. નંબર 50, ગરમ દૂધ પીધા પછી તરત જ પાણી પીવાથી કફ થઈ શકે છે. નંબર 51, ગોળ ભેળવીને ગ્રીન ટી પીવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. નંબર 52, જો તમારા ચહેરા પર પિમ્પલ્સ દેખાઈ રહ્યા હોય
તો લીમડાના પાનને પીસીને તેના રસ પિમ્પલ્સ પર લગાવો. પિમ્પલ્સ ઝડપથી ઠીક થઈ જશે. નંબર 43. રાત્રે દૂધમાં અડધી ચમચી હળદરનો ઉપયોગ કરવાથી વ્યક્તિ યુવાન રહે છે અને તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે અને ચહેરાની ચમક પણ વધારે છે. નંબર 54. સૂર્યમુખીના તેલથી પગની માલિશ કરવાથી દુખાવો થતો નથી. નંબર 55. જો હાડકાં નબળા હોય તો તમારા આહારમાં કરમંદુનો ઉપયોગ કરો. કરમંદુમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે, તેનાથી હાડકાં મજબૂત બને છે. નંબર 56. ગાજરના જ્યુસમાં મીઠું ભેળવીને પીવાથી ઓછી થયેલી આંખોની રોશની પાછી આવે છે. નંબર 57. જમ્યા પછી બંને વખતે અડધી ચમચી વરિયાળી ચાવવાથી મોઢાના ઘણા રોગો અને સૂકી ઉધરસ મટે છે. સાથે બેઠેલો અવાજને પણ ખોલી નાખે છે અને ગળાની ખરાશથી પણ છુટકારો મેળવે છે. નંબર 58. બીટરૂટમાં આયરનની માત્રા વધુ હોય છે અને તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક આવે છે. નંબર 59. કિડનીની પથરીથી દૂર રહેવા માટે નિયમિતપણે તરબૂચનું પીણું પીવો. નંબર 60. જો તમે બાફેલા ચોખાના પાણીને ઠંડુ કરીને તમારા વાળમાં લગાવો તો તમારા વાળ સફેદ નહીં થાય અને ખરશે પણ નહીં. નંબર 61. કારેલાનું પીણું હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે લોહીને શુદ્ધ રાખે છે. નંબર 62. જો તમે ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું અનુભવો છો તો પાણીમાં લીંબુ નીચોવીને તેમાં સેંધા મીઠું નાખીને પીવો. તેનાથી ઘણી રાહત થશે. નંબર 63. કેળાની છાલને ક્યારેય ફેંકશો નહીં. તેને તમારા ચહેરા પર લગાવો. તેનાથી તમારો ચહેરો ચમકી જશે. નંબર 64. વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. તેથી ધ્યાન રાખો કે શાકમાં ઉપરથી મીઠું ન નાખો. નંબર 65. આંબળાનો મુરબ્બો ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ ક્યારે નહીં થાય. નંબર 66. જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી અથવા તો તમે ઓછું પાણી પીવો છો. નંબર 67. વધુ ટેન્શન લેવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. નંબર 68. કોઈપણ જ્યુસને લાંબા સમય સુધી ન રાખવું જોઈએ કારણ કે તે કડવું બની જાય છે અને આપણા શરીર માટે હાનિકારક છે. નંબર 69. સૂતા પહેલાં પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ઉધરસમાં રાહત મળે છે અને શરદી પણ દૂર થાય છે. નંબર 70. રોટલી પર ઘી લગાવીને ખાવાથી વજન ઝડપથી વધે છે અને શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. નંબર 71. સવારે દહીં ખાવાથી મનને ઠંડક મળે છે અને પાચન ક્રિયા પણ સારી રહે છે. નંબર 72. જ્યારે પણ બદામ પલાળો ત્યારે હંમેશા બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. વગર છાલ કાઢેલી બદામ નુકસાન કરે છે. નંબર 73. જો તમને ઉધરસ હોય તો શેકેલા ચણા ખાવાથી આરામ મળે છે. નંબર 74. જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા તો કિડનીમાં પથરી થતી હોય તો રોજ નાળિયેર પાણી પીવું તમને ઘણી રાહત મળશે. આ વિડિયો સામાન્ય માહિતી પર આધારિત છે. જો તમને કોઈ બીમારી છે તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને આ નિયમોનું પાલન કરવું જોઈએ. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ
આપનો ખૂબ ખૂબ આભાર.